રાજકોટ જિલ્લાના ઉપલેટા મુકામે પોરબંદર લોકસભા મતવિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મનસુખ માંડવિયાએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દાનો અહંકાર અને પ્રોટોકોલ બાજુ પર મૂકીને જનતાની સેવા કરવા આહ્વાન કર્યું હતું તેમજ કાર્યકર્તાઓને પાર્ટીની સાચી ઓળખ ગણાવ્યા હતા। ઉપલેટા ખાતે આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં પોરબંદર સંસદીય વિસ્તાર હેઠળ આવતી તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતના 800થી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હાજરી આપી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। મનસુખ માંડવિયાએ મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જનતાએ ભાજપ પર જે ભરોસો મૂકીને બહુમતી આપી છે તેને સાર્થક કરવા માટે ચૂંટાયેલા સભ્યોએ પ્રોટોકોલ ભૂલીને જમીન સ્તરે લોકોની વચ્ચે રહેવું પડશે। તેમણે પીએમ મોદીના 12 વર્ષના શાસનની સિદ્ધિઓ દર્શાવતી પુસ્તિકાઓ બુથ સ્તર સુધી પહોંચાડવા પણ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ પણ આ સ્નેહ મિલનના હેતુ વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રતિનિધિઓમાં એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજરોજ ઉપલેટા મુકામે પોરબંદર સંસદીય વિસ્તારની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એક સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 800થી વધારે જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંને નેતાઓ દ્વારા કાર્યકર્તાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। આગામી દિવસોમાં પણ જનતાના નાના મોટા પ્રશ્નો હલ કરી સંગઠનનો વ્યાપ વધુ મજબૂત કરવા કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખો, વિવિધ મોરચાના આગેવાનો અને મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા અને જનતાના કામો પ્રાથમિકતાથી કરવાનો સંકલ્પ લીધો હતો। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। भारतीय जनता पार्टी पर विश्वास पुनः बहुमती थी नगर पालिका, तालुका पंचायत, जिला पंचायत की अंदर शासन सुप्रत કર્યું છે। ફરીને જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો છે। ત્યાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ આદરણીય વિશ્વકર્માજીની ઉપસ્થિતિની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું। આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર 800થી વધારે જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સંવાદ કર્યો। સૌ કાર્યકર્તા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગામી દિવસોની અંદર જનતા જનાર્દનની સેવા સાથે જનતાએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે પ્રયત્નશીલ રહેશે। આજરોજ ઉપલેટા મુકામે પોરબંદર સંસદીય વિસ્તારની સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના ઉપક્રમે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જોગવાનો જોગ આનંદની વાત તો એ છે કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું। ખેસ આજે આપણી ઓળખ છે, ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ છે। આપણે જે તક મળી છે લોકોની સેવા કરવાની, તેનો બરાબર ઉપયોગ થાય અને લોકોની વચ્ચે રહી, લોકોના નાના પ્રશ્નોમાં લોકોની સાથે રહીએ તો આપણા સંગઠનનો વધારે વ્યાપ વધી શકે અને દરેક કાર્યકર્તાને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી।